જો આ રીતનું શૂટિંગ છે. અસ્મિતા પણ શૂટિંગમાં છે. એ નહોતી લેવાની પણ એને શૂટિંગમાં લીધી છે. શોરૂમમાં આવજો, બહુ સરસ છે. એમાં કૃષ્ણાબેને લીધા છે તો અમે પણ આવી ગયા છીએ. તો ફરીવાર મળશું પાછા. મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. તો આપનું અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો જો આજે બહાર જવાનું છે તો હું સાવન ને મારી બેન મોટી બેન કૃષ્ણાથી બહાર જવાના છે. જઈને બતાવીશ શું કરવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. નીકળી ગયા છે એના રસ્તામાં છે. તો જો ટ્રેન આવે છે તો તમને બતાવી. જો ટ્રેન અમે શું કહેવાય હે ફાટકે ઊભા છે. ફાટક બંધ થઈ ગઈ છે તો તમને ટ્રેન આવી બતાવું છો. આવું કાંક છે ને ટ્રેન આવે છે. સાવન ને કૃષ્ણા બે ઊભા છે. બધા રસ્તામાં ઊભા છે તો તમને બતાવી. જો મસ્ત લોકેશન છે આવું ને. હવે અંદર જઈએ પછી ખબર પડે કે કેવું લોકેશન છે. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પણ અમારે કૃષ્ણાબેનને શૂટિંગ છે, લવનું શૂટિંગ છે એટલે શૂટિંગ માટે આવ્યા છીએ. તો જો આવું કાંક લોકેશન છે ને ના જઈને જોઈએ કે સિંગર કોણ છે પછી મળીએ. મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છે અને જો આવું કાંક લોકેશન છે તમને બતાવું. તો જો આવું કાંક શણગારે છે અહીંયા. કાંક આવું લોકેશન છે. અહીંયા વાડી વિસ્તાર છે અને આવું કાંક મકાન છે. ને અમારે કૃષ્ણાબેન જો એના કપડાં નવા લેવા જવાના છે તો એની માટે છે. હવે જઈએ હમણાં. કેમાં જવાનું છે તો કંઈ ખબર નથી. ફોરવ્હીલમાં જઈએ કે હવે જો આવું કાંક લોકેશન છે. વાડી વિસ્તાર મસ્ત છે. ને હવે શૂટિંગ સ્ટાર્ટ થાય પછી મળીએ. શૂટિંગ માટે કપડાં લેવા આવ્યા છીએ તો અમારે કૃષ્ણાબેન કપડાં જોઈએ છે કે શૂટિંગમાં લેવાના છે. અમારે તો નથી લેવાના પણ કૃષ્ણાબેનને લેવાના છે અને શૂટિંગમાં રહેવાનું છે. તો અહીંયા ઓલા ભાઈ રાજુલા દુકાન છે, દેવાંગી દુકાન છે. બહુ મસ્ત દુકાન છે. ટોપ પણ સરસ છે, શોર્ટ કપડાં પણ સરસ છે, કુર્તી પ્લાઝો પણ મળે છે. તો કૃષ્ણાબેનને પૂછી કે શું લ્યો છો તમે? કૃષ્ણાબેન શું કરો છો? કપડાં લ્યો છો? તો કેમ કપડાં લ્યો છો? શૂટિંગ માટે. તમારે શૂટિંગમાં રહેવાનું છે. જો આ દુકાન છે આવી કાંક બહુ મસ્ત દુકાન છે. દેવાંગી રાજુલામાં આવેલી છે. ધમુ ને પલક બહુ અહીંથી કપડાં લે છે અને કપડાં પણ મસ્ત છે. તો જો તમને ગમે તો રાજુલા દેવાંગી શોરૂમમાં આવજો. બહુ સરસ છે. એમાં કૃષ્ણાબેને લીધા છે તો અમે પણ આવી ગયા છીએ. તો ફરીવાર મળશું પાછા. લઈને નીકળી ગયા છે અને કપડાં લઈ લીધા છે. જો તમે તો કૃષ્ણાબેન માટે કપડાં લીધા છે. કૃષ્ણાબેન તો આજ બહુ ખુશ છે. કેમ ખબર કે કિંજલ દવનો વર હતો ને પેલા પવન એની યારે શૂટિંગ ઉતારવાનું છે અને એટલે બહુ ખુશ થઈ ગઈ છે. અને કલાકાર કોણ છે? વિશાલદાન ગઢવી કલાકાર છે તો એ પણ ખુશ થઈ ગઈ છે. તો જો અમારે સાવન બેઠા છે. સાવનને તો મજા નથી. હા જય માતાજી. કેમ છો? જય માતાજી. સારું છે જો એમ કહે છે. તો અત્યારે તો ફોરવ્હીલમાં બેઠા છે કે મેડિકલે કાંઈક વસ્તુ લેવા ગયા છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. શૂટિંગ ક્યાં ચાલે છે તમને બતાવશું. તો જો આમ મને તૈયાર કરશે, સાદો મેકઅપ કરશે. બહાર પહોંચી ગયા છીએ. અમારે કૃષ્ણાનું શૂટ આવ્યું છે. હોસ્પિટલમાં શૂટિંગ છે તો તમને બતાવી. કૃષ્ણા મેડમ જાય છે એ જો. એ કૃષ્ણાબેન ક્યાં જાવ છો? માટે જઈએ છીએ. જો આવું કાંક હોસ્પિટલ છે રાજુલાનું. જોઈએ છીએ આવી રહ્યું છે. હું જઈએ અને પછી શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. જો તમને બતાવું. મારા કૃષ્ણાબેનને પણ
જો તમને બતાવું કેવું શૂટિંગ છે, હોસ્પિટલનું શૂટિંગ છે, આમ લવ સ્ટોરી જેવું છે, પણ જોવાનું છે કંઈ ખબર નથી. શૂટિંગ આવે ત્યારે ખબર પડે, અને તમને બતાવી કેવી રીતના શૂટિંગ લે છે. જો આ રીતનું શૂટિંગ છે. અસ્મિતા પણ શૂટિંગમાં છે. એ નહોતી લેવાની પણ એને શૂટિંગમાં લીધી છે. એક્ઝેક્ટ બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ અને પેલા હોસ્પિટલ હતા, હોસ્પિટલેથી દર્શન હોટલ છે તો ત્યાં શૂટ લેવા આવ્યો છે. કૃષ્ણાનો શૂટ આવી ગયો છે, તો જો સ્ટાર્ટ કરે છે કૃષ્ણાનો શૂટ તો તમને બતાવું. આવું કાંક છે, જો આવું કાંક છે. કૃષ્ણાને બંનેને મેચિંગ કપડાં છે, તો જો આવું કાંક શૂટિંગ છે. તમે જોઈ શકો છો આવું કાંક શૂટિંગ છે. જો સરસ શૂટિંગ છે ને મળે છે બધા. સોંગ ગાય છે તો તમને બતાવું, એની જાતે સોંગ ગાય છે તો બધા જોવે છે તો તમને બતાવું કેવું સોંગ ગાય છે. આવું કાંક સોંગ ગાય છે, જો તમે સાવરને બધા જોવે છે. બહુ સરસ સોંગ ગાય છે, સરસ સોંગ છે. જીવડો સુવાય કરતા ભોલ જાવે માં, આ બાતી તારા ગુણ લાગાતા એક્ઝેક્ટ ઘરે પોગી ગયા છે ને સાવન તો ઉઈ ગયા છે, બહુ મજા બગડી ગઈ છે. અને તો હારે તો આવે જ તે, કેમ ખબર કે મને એની વિના ગમે નહીં, એટલે મારે હારે આવે જ તે. તો એ સૂઈ ગયા છે. તો હવે જો મહેમાન આવ્યા છે અમારે, તો જમવાનું બનાવે છે અમારા નણંદ, ને અમે બેઠા છીએ ખુરશીમાં, થાકી ગયા એટલે આજ તો આપણે રજા હોય. તો વિશાલદાનું સોંગ હતું આજે, અને કૃષ્ણાબેન સોંગમાં હતા. તો હજી અમે ને જોયું કેવું સોંગ હતું, કાંક હોસ્પિટલનું હતું. એમાં પવનભાઈ હતા, એમાં હિરોઈનનું નામ તો નથી આવતું, હિરોઈન હતી ને વિશાલદાન હતા. તો હવે સોંગ આવશે તો લિંક નાખી દઈશું, તમે સપોર્ટ કરજો. ફૂલ સોંગ હાલે ને કેવું લાગે એ પછી કહેજો અમને. હજી આવવાની વાર છે પણ અમને નથી ખબર કેદી આવશે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો અહીંયા એન્ડ કરીશી, કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને જય દ્વારકાધીશ, જય માતાજી, ગુડ નાઇટ. તો કાલે મળીએ ન્યૂ બ્લોગમાં.